નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 4 એપ્રિલ 2026 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવતું સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં એપ્રિલ મહિનામાં અષાઢી માહોલ સર્જાયો છે। અમદાવાદ સહિત 7 જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે તોફાની વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ગુજરાતમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય થવાને કારણે એપ્રિલ મહિનામાં કાળઝાળ ગરમી પડવાની જગ્યાએ ચોમાસા જેવો માહોલ છવાઈ ગયો છે। ગઈકાલે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો, જે બાદ આજે પણ રાજ્યના અનેક ભાગોમાં અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે। એવામાં હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાકને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે મધ્યમથી હળવા વરસાદ અને પવન ફૂંકાવાની પણ શક્યતા છે। હવામાન વિભાગની આગાહી મુજબ અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ અને દાહોદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ 5 થી 15 મીમી જેટલો વરસાદ પડી શકે છે। આ ભાગોમાં મિની વાવાઝોડા સાથે પવનની ગતિ 41 થી 61 કિમી પ્રતિ કલાક રહેવાની અને કરા પણ પડી શકે છે, જ્યારે વીજળી પડવાની સંભાવના 30 થી 60% જેટલી રહેલી છે। આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદી ઝાપટા પડવાની આગાહી છે। આ બંને શહેરોમાં 41 થી 61 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ગાજવીજ અને વીજળીના ચમકારા થવાની પણ શક્યતા છે, જેના પગલે આ 7 જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। આ સિવાય બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છ જિલ્લાઓમાં હળવો વરસાદ થવાની સંભાવના છે। આ વિસ્તારોમાં 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। આમ 19 જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। ગુજરાતમાં ઉનાળાની શરૂઆતે જ હવામાનમાં મોટો પલટો જોવા મળ્યો છે। રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે। ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી જ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો। મળતી માહિતી અનુસાર આવતીકાલે દેવભૂમિ દ્વારકા સહિત કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા। હવામાન વિભાગની આગાહી અનુસાર 2 સક્રિય સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને કારણે રાજ્યના વાતાવરણમાં આ ફેરફાર આવ્યો છે, ત્યારે આજે બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર મુખ્ય છે। આ વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવમાં પણ ભારે વરસાદ અને તીવ્ર પવન સાથે ગાજવીજની શક્યતા છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ।